ગુડ ઇવનિંગ. એકાઉન્ટમાં પહેલા ભાગમાં પ્રવેશની અંદર લાસ્ટમાં આપણે નવો ભાગીદાર રોકડમાં ભાગવી ન લાવે તો કેવી રીતે દાખલા ગણાય એને લગતો દાખલો જે છે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 12 આપણે ગણ્યો. સૌથી પહેલા આપણે એક એવા દાખલા ગણ્યા હતા કે જેમાં રોકડમાં પાઘડી લાવતો હોય, પાઘડીનું પ્રીમિયમ તરીકે એને દર્શાવાય. રોકડ ખાતાની ઉધાર બાજુ ભાગીદારો વચ્ચે વ્યાજના પ્રમાણમાં વહેંચાઈ જાય. પછી આપણે એવું જોયું કે રોકડમાં પાઘડી ન લાવે તો ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય અને એ જ વસ્તુ જે છે નવા ભાગીદારના મૂડી ખાતે શું થઈ જાય, ઉધાર થઈ જાય. રોકડમાં પાઘડી લાવે એવું પણ આપણે જોયું, રોકડમાં પાઘડી ન લાવે એવું પણ આપણે જોયું. હવે એક દાખલો એવો ગણાઈ દઉં કે જેમાં બે વસ્તુ મિક્સ આવતી હોય. રોકડમાં પાઘડી લાવે તે એટલે કે અંશતઃ લાવે ને અંશતઃ ન લાવે. દાખલા તરીકે 20000 લાવવાના હોય, એમાંથી 12000 લાવતો હોય ને 8000 નથી લાવતો, તો શું કરવાનું? તો બે પ્રકારની એન્ટ્રી આપી દેવાની. પહેલા જેટલા રૂપિયા રોકડમાં લાવે છે એની એન્ટ્રી કેવી રીતે આપવાની? રોકડમાં આપી છે એ રીતે. અને જેટલા રૂપિયા રોકડમાં નથી લાવતો, બરાબર, એટલાની એન્ટ્રી કઈ રીતે આપવાની? તો આપણે એક એવો દાખલો ગણી કે જેની અંદર રોકડમાં પાઘડી લાવે તે અને નથી લાવતો, એટલે કે અંશતઃ લાવે છે અને અંશતઃ નથી લાવતો, બરાબર. એવો દાખલો જે છે અને એમાં ઘણા લોકોને આ દાખલાની અંદર પ્રોબ્લેમ પણ પડતી હોય છે. દાખલા નંબર 9 જ્યારે એક્ઝામની અંદર પૂછાય છે તો આ દાખલાની અંદર થોડી તકલીફ પડતી હોય એટલે એવો દાખલો પણ ગણાઈ દો. એટલે ત્રણ પ્રકારના દાખલા આપણે આવી જાય છે. પ્રવેશમાં 3 પ્રકારના દાખલા પૂછાય છે. એક રોકડમાં પાઘડી લાવે, બીજું નો લાવે અને ત્રીજું અંશતઃ લાવે અને અંશતઃ નો લાવે. તો એવા દાખલાની અંદર શું કરવાનું હોય તો મેં કીધું બે એન્ટ્રી આપી દેવાની. દાખલા તરીકે 12000 લાવે છે અને 8 નથી લાવતો, તો 12000 ની એન્ટ્રી કેવી આપવાની? જે રોકડમાં લાવે છે એ રીતે. અને 8000 ની કેવી રીતે આપવાની? જે રોકડમાં નથી લાવતો એ રીતે. એ રીતે બે મિક્સ કરી નાખો એટલે દાખલો પૂરો થઈ જાય. તો તેમ છતાં દાખલાની અંદર ઘણાને પ્રોબ્લેમ રહે છે. આપણે દાખલો ગણી નાખી. દાખલા નંબર 9 આસ્થા અને આના વાળો જે દાખલો જે છે એક્ઝામમાં ઘણી વખત પૂછાતો હોય છે અને અમુક સ્ટુડન્ટને એમાં ભૂલ પણ પડતી હોય છે. તો એટલા માટે જોઈ પેજ નંબર 208, પેજ નંબર 208 ઉપર દાખલા નંબર 9 છે પ્રવેશમાં. આસ્થા અને આના એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજ એમની પેઢીનું એક પાકું સરવૈયું છે. પાકા સરવૈયામાંથી આપણે 4 વસ્તુ લઈ છે: મૂડી, અનામત, પાઘડી, રોકડ. મૂડી, અનામત, પાઘડી, રોકડ. તો એની અંદર સૌથી પહેલા મૂડી લઈ લે તો આસ્થા અને આમનાની મૂડી તમને આપેલી છે. અનામતમાં એક તો કામદાર વળતર ભંડોળ છે. ડાયરેક્ટ ક્યારે કામદાર વળતર ભંડોળ નહીં વહેંચી દેવાનું, એનો હવાલો જોવો પડે. રોકાણ વધઘટ ભંડોળ છે એ પણ ડાયરેક્ટ નહીં વહેંચી દેવાનું, એના હવાલાની પણ અસર પહેલા આપવી પડે. પ્રોવિડન્ટ ફંડ નો વહેંચાય, ઘાલખાત અનામત નો વહેંચાય, લેણદાર છે, દેવી છે. આ બે અનામતની વાત કરી તો સૌથી પહેલા કામદાર વળતર ભંડોળ. તો કામદાર વળતર ભંડોળનો હવાલો છે કઈ રીતે ચેક કરો તો ચોથો હવાલો છે, ટીક કરી નાખવાનો એટલે ચોથા હવાલા. કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો. પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય બે માટે સેમ જ અસર આવે. હવાલામાં જેટલું આપેલું છે, હવાલામાં જેટલું આપેલું છે એ ચાલુ દેવામાં મૂકી દેવાનું. હવાલામાં જેટલા રૂપિયાનો દાવો આપ્યો છે એની એક અસર સીધી ક્યાં આવી જાય? ચાલુ દેવામાં. હવાલામાં આપ્યા છે 3200, કામદાર વળતરનો દાવો 3200, તો એના 3200 રૂપિયા ક્યાં મૂકી દેવાના? ચાલુ દેવામાં. કાઈ પણ જોયા વગર પેલા મૂકી દેવાના. કામદાર વળતરનો દાવો 3200 રૂપિયા. પછી અનામત જોવાનું. સામે આપણી પાસે અનામત કેટલું પડ્યું છે? 4800. એ 4800 માંથી 3200 રૂપિયા શું કરી દેવાના? બાદ. 4800 માંથી 3200 બાદ કરી જે પણ રકમ વધે 1600 રૂપિયા વધે તે ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં શું કરી દેવાનું? વહેંચી દેવાનું. જે વધે ઘટતા હોય કદાચ ઘટે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અને વધે તો ભાગીદારો વચ્ચે શું થઈ જાય? વહેંચાઈ જાય. અહીંયા વૈધા દાવો કેટલાનો છે? 3200 નો. અનામત કેટલું પડ્યું છે? 4800 નું. 4800 માંથી 3200 બાદ કર્યા 1600 રૂપિયા વૈધા. ભાગીદારો વચ્ચે શું થઈ જાય? વહેંચાઈ જાય. ચોથો હવાલો પહેલા અસર આપવી પડશે. પછી પાંચમા હવાલામાં એવું કીધું છે કે રોકાણો 19200 ના છે જે આહના લઈ જાય. આહના એટલે કોણ થાય? ભાગીદાર. પેલા થોડીક વાર આહના લઈ જાય ને સાઈડમાં મૂકી દે. પેલા એટલું જોયું રોકાણો છે કેટલા?
રોકાણ કેટલાના આવે? 20,000 ના. અને આના લઈ જાય કેટલામાં? 20,000 ના રોકાણ 19,200 માં આના લઈ ગઈ. હતા કેટલાના? 20,000 લઈ ગઈ કેટલામાં? 19,200 માં. ફાયદો થયો કે નુકસાન? ફાયદો. 20,000 ના રોકાણ આના 19,200 માં લઈ જાય. આનાનો ને પેઢીનો જોવાનો. પેઢીને શું થયું? નુકસાન. કેટલાનું? કેટલાનું? 800 રૂપિયાનું. એ નુકસાન શેમાંથી લેવાનું? અનામતમાંથી. અનામત કેટલી પેઢી? 1600. એ 1600 માંથી 800 રૂપિયા બાદ કરી દેવાના. વધ્યા કેટલા? 800. ભાગીદારો વચ્ચે શું થઈ જાય? વેચાઈ જાય. અને રોકાણો આના લઈ જાય. કોઈ પણ ભાગીદાર મિલકત લઈ જાય એટલે એની અસર ક્યાં આવે? રોકાણ જે છે આના લઈ જાય છે તો એની અસર ક્યાં આવે? આનાના મૂડી ખાતાની ઉધાર બાજુ. બરાબર? એટલે આની બે જગ્યાએ અસર આવશે. તો આનાના મૂડી ખાતાની ઉધાર બાજુ રોકાણ 19,200 અને ભાગીદારો વચ્ચે રોકાણ અનામત કેટલું વેચાશે? 800. આ બે વસ્તુ બહુ સમજવા જેવી હતી. ચોથો અને પાંચમો હવાલો. ઓલી બાજુની સાઈડ થી ચેક કરી તો પાઘડી છે. પાઘડી ભાગીદારો વચ્ચે જુદા પ્રમાણમાં શું કરી દેવાનું? વહેંચી દેવાનું. પછી વાત કરી તો રોકડ છે. રોકડ ક્યાં મૂકવાની? રોકડ ખાતાની ઉધાર બાજુ. જાહેરાત, ઝુંબેશ ખર્ચ, નફા નુકસાન ખાતું બે ભાગીદારો વચ્ચે શું થઈ જાય? વહેંચાઈ જાય. 1/4/2017 થી તેઓએ સોનુને નવા ભાગીદાર તરીકે દાખલ કરી. પ્રવેશી શરતો નીચે મુજબ હતી. સોનું મૂડી તરીકે 80,000 અને તેના ભાગની પાઘડી પૈકી 7200 રોકડા લાવે. સોનું મૂડી પેટે કેટલા લાવે? 80,000. પેલા એની એન્ટ્રી બોલો. દરેક વખતે આવે સોનું મૂડી પેટે 80,000 રોકડા લાવશે. નવો ભાગીદાર મૂડી પેટે રોકડ લાવે. દર વખતે એન્ટ્રી આવે. રોકડ ખાતાની ઉધાર બાજુ, એના મૂડી ખાતાની જમા બાજુ. પાઘડી પૈકી 7200 રૂપિયા રોકડમાં લાવી. પાઘડીના 7200 રોકડમાં લાવી. એની શું અસર આવે? રોકડ ખાતાની ઉધાર બાજુ ત્યાં શું લખાય? પાઘડીનું પ્રીમિયમ કેટલું? 7200. અને 7200 ત્યાગના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે શું થઈ જાય? વહેંચાઈ જાય. નફા નુકસાનનું નવું પ્રમાણ આવ્યું. જ્યારે નવું પ્રમાણ આવે ત્યારે ફરજિયાત શું ગોતવું પડે? ત્યાગનું પ્રમાણ ગોતવું પડે. જો તો જૂનું પ્રમાણ આપ્યું છે આસ્થા, આના અને સોન ત્રણ ભાગીદાર છે. જૂનું પ્રમાણ જો તો તમને આપ્યું છે નથી. નો આપ્યું હોય તો જૂનું પ્રમાણ નો આપ્યું હોય તો કયું થઈ જાય? 1/1. ટોટલ કેટલું થાય? 2. અને નવું પ્રમાણ તમને આપ્યું છે. નવું પ્રમાણ તમારી માટે બને 4/3/3. 4/3/3. ટોટલ કેટલો થાય? 4 ને 3 7. 7 ને 3 10. સૌથી પહેલા ત્યાગનું પ્રમાણ ગોતી લે. ત્યાગનું પ્રમાણ કેટલું આવશે? સૂત્ર શું થશે? જૂનો ભાગ માઈનસ નવો ભાગ. જૂનો ભાગ સૌથી પહેલા આસ્થાનો જૂનો ભાગ 1/2 માઈનસ 4/10. 10 × 10 -8/20. 2/20. લખવું હોય તો 1/10 કરાય. એમ રાખો વધુ સારું. પછી તો આનાનું જૂનું પ્રમાણ 1/2 માઈનસ નવું પ્રમાણ 3/10. 10 × 10 -6/20. 4/20. ઉપરનું લઈ લો તમે તો શું આવશે? ત્યાગનું પ્રમાણ 2/4 એટલે 1/2. આ શું આવી ગયું? ત્યાગનું પ્રમાણ. ઓલું પાઘડી જે રોકડમાં લાવી, રોકડમાં પાઘડી લાવે, પાઘડીનું પ્રીમિયમ કહેવાય. પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે. બરાબર? કેટલું? 7200. 7200 રૂપિયા બે વચ્ચે કયા પ્રમાણમાં વહેંચાઈ જશે? 1/2 માં ત્યાગના પ્રમાણમાં વહેંચાઈ જશે. તો એની એન્ટ્રી કેવી રીતે આપવાની? 7200 ને 1/2 ના પ્રમાણમાં વહેંચો. કેટલા આવશે? 2400 ને 4800. 2400 ને 4800 રૂપિયા. આની એન્ટ્રી કેવી રીતે આવે? રોકડ ખાતાની ઉધાર બાજુ અહીંયા શું લખાય? પાઘડીના પ્રીમિયમ ખાતે. ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ અહીંયા શું લખાય? પાઘડીના પ્રીમિયમ ખાતે. આ કોના ખાનામાં આવે? આસ્થાના ખાનામાં. આ કોના ખાનામાં આવે? આના ખાનામાં. આ રોકડમાં પાઘડી લાવ્યા એની એન્ટ્રી થઈ ખાલી. કોની એન્ટ્રી થઈ? રોકડમાં પાઘડી લાવે એની. હવે આપણે કઈ જોવાની છે આગળ? રોકડમાં નો લાવે એની. કેવી રીતે ખબર પડશે? તો પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું. જો આપણને સ્પષ્ટ ઉલ્લેખ આપ્યો
કે પાઘડીનું મૂલ્યાંકન, જ્યારે પાઘડીનું મૂલ્યાંકન આવે ને ત્યારે આપણે ચેક કરવું પડે કે આ સોનું જે છે, સોનું ઉપર આપણને ભરોસો નથી, બરાબર? સોનું ઉપર ભરોસો છે નહીં. સોનું એ કીધું 7200 રૂપિયા રોકડમાં પાઘડી લેતા એના ઉપર આપણને ભરોસો છે નહીં. આપણે ચેક કરવાનું કે કાયદેસર સોનું એ લાવવાના કેટલા થાય, બરાબર? તો સોનું ને કેટલા લાવવાના થાય, તો આપણને એવું કીધું કે પાઘડીનું મૂલ્યાંકન આપણને કેટલું થયું? 40000. તો આપણે સોનુના ભાગની પાઘડી ગોતવી પડશે. તો સોનુના ભાગની પાઘડી 40000 ગુણ્યા એનું પ્રમાણ કેટલું? 3/10. 40000 ગુણ્યા 3/10 કરો તો કેટલા લાવવાના થાય કાયદેસર? 40000 ગુણ્યા 3/10 કેટલા લાવવાના થાય? 12000 રૂપિયા લાવવાના થાય. કીધું તું ને. અને એને કેટલા લાવી? 7200 લાવી. લાવવાના કેટલા? એને 12000. પણ લાવી કેટલા? ખાલી 7200 લાવી. હવે એટલે કેટલા છે નથી લાવી? તો માઈનસ 7200 બાદ કરી નાખું જે લાવી છે રોકડમાં લાવે. રોકડમાં ન લાવે કેટલી થાય? 12000 માંથી 7200 રૂપિયા આપણે બાદ કરી દઈએ તો 12000 માઈનસ 7200 કેટલા થાય? 4800 રૂપિયા રોકડમાં નથી લાવી. 4800 રૂપિયા જે છે એ રોકડમાં નથી લાવી. 7200 લાવે છે, 4800 લાવતી નથી. તો 4800 રૂપિયા ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચાય? ત્યાગના પ્રમાણમાં. 1/2 ના પ્રમાણમાં એને વેચી દે. કેટલી આવશે? 1600 ને 3200. આની એન્ટ્રી કેવી રીતે આપવાની? આ બેના ખાતામાં જમા થઈ જાય, આ સ્થાને આના ખાતામાં, અને ઉધાર બાજુની સાઈડ કોના ખાતામાં આવી જશે? સોનુના. આની એન્ટ્રી જે છે રોકડમાં પાઘડી નથી લાવતા એ રીતે ઓલા બારમાં દાખલા જેવી રીતે, અને આની એન્ટ્રી જે રોકડમાં લાવે છે એ રીતે. એટલે ટોટલ એન્ટ્રી કેટલી થશે? આ બેની થઈ 4 એન્ટ્રી થશે. કેટલી થશે? 4. આની રોકડમાં લાવે એ રીતે એન્ટ્રી આપવાની, આની એન્ટ્રી કેવી રીતે આપવાની? રોકડમાં ન લાવે એ રીતે, બરાબર? ઓકે. પછી ચોથો વાળો આવી ગયો, પાંચમો આવી ગયો, છઠ્ઠો રોકાણ પર મળવાનું બાકી વ્યાજ. મળવાનું બાકી વ્યાજ. એક તો આપણી માટે આવક છે, પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અને ચાલુ મિલકતમાં. લેણદારોએ લખેલી દેવી ઊંડી 2000 સ્વીકારેલ, જે ચોપડે નોંધેલ નથી. એકદમ સિમ્પલ વસ્તુ. લેણદારે આપણને 2000 ની દેવી ઊંડી લખી હતી, લેણદારમાંથી બાદ, બરાબર, અને દેવી ઊંડીમાં પ્લસ. ન્યા જ અસર થશે, ફાયદો નુકસાન થતું નથી. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. ખાસ ધ્યાન રાખજો, આ એક સમજવા જેવો હવાલો છે. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. ચોપડે કિંમત બજાર કિંમત કરતા 20% કેવી છે? ઓછી છે. આપણે એ લઈ જવાની છે, બરાબર? 20% બજાર કિંમત કરતા ઓછી છે, એટલે કે બજારમાં જો 100 રૂપિયા ભાવ આવતા હોય, સમજો લખ્યું છે શું આપણે? જમીન મકાનની ચોપડે કિંમત બજાર કિંમત કરતા 20% ઓછી છે. પેલાનો મતલબ સમજો કે આપણે શું લખ્યું? બજારમાં જે ભાવ આવતા હોય એની કરતા 20% કેવા કર્યા છે? ઓછા લખ્યા છે. જો જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% કેવી છે? ઓછી છે. તો બજારમાં દાખલા તરીકે 100 રૂપિયા હાલતા હોય તો એમાંથી 20 ઓછા, તો આપણે કેટલા દર્શાવ્યા છે? 80. તો આપણે આ ચોપડે કિંમત છે અને આ કઈ છે? બજાર કિંમત. તો આપણે એટલે ત્રિરાશી મૂકીએ કે 80 હોય ત્યારે કેટલા હોય? 100. ચોપડે કિંમત 80 હોય ત્યારે બજાર કિંમત કેટલી હોય? 100. તો તે ચોપડે કિંમત કેટલી છે? જમીન મકાન 40000. તો 40000 એ કેટલા? 40000 હોય ત્યારે 40000 ગુણ્યા 100 ભાગ્યા 80 કરી લો. કેટલો આવશે? 50000 આવે. 40000 ગુણ્યા 100 ભાગ્યા 80 તો 50000 આવે. અથવા તમે એ રીતે કરી તો 40000 ભાગ્યા 80%. 40000 ભાગ્યા કેટલા? 80%. 20% ઓછી છે. 20% 100 માંથી બાદ કરો. 40000 ભાગ્યા 80% તો 50000. એનો મતલબ 10000 નો શું કરવાનો? વધારો. જમીન મકાનમાં કેટલાનો વધારો થશે? 10000 નો વધારો થાય.
ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4800 આવતા વર્ષના છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એક તો આપણી માટે ફાયદો છે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અને બીજું ચાલુ મિલકતમાં બરાબર પછી દાખલો ગણવાનો છે માટે વર્કિંગ નોટ કયો છે ચાલો મેન વસ્તુ શું છે આ ચાર એન્ટ્રી એક અને એક આ બજાર કિંમત વાળું આ વસ્તુ જે છે એ આખા દાખલામાં સમજવા જેવું છે આના લીધે થઈને દાખલો ખોટો પડે છે બાકી કોઈને કઈ વાંધો આવતો નથી બરાબર આની એન્ટ્રી રોકડમાં લાવે એવી રીતે આપવાની આની એન્ટ્રી રોકડમાં નથી લાવતા એ રીતે આપવાની અને એક આ 20% વાળું ખાસ જોવાનું થાય બરાબર આટલી વસ્તુ જે છે એ દાખલામાં સમજવા જેવી છે हमारी आरो खाता दूर ना हो तो दाखलो कम हो तो क्या हाल आपने पहला क्या खातो ऑप्शन पूरा मूल्यांकन खाતું રોકડ ક્લિક થેન્ક્સ ખાતું આસ્થા આના અને સોનુની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 ના રોજ પ્રવેશ બાદનું પાકું સર્વે દાખલાની શરૂઆત કરી આપણે તો સૌથી પહેલા ઉદાહરણ બાજુથી શરૂ કરી મૂડીથી શરૂઆત કરી આપણે તો સૌથી પહેલા આપણે મૂડી લઈ લઈએ 1/4 માં આ લાવીએ મૂડી લઈ લઈએ તો મૂડી જે છે 76000 અને 48400
સૌથી પહેલા મૂડી ખાતાની જમા બાજુ. પછી કામદાર વળતર ભંડોળ છે. કામદાર વળતર ભંડોળ વહેતા પહેલા એની હવાલાની એન્ટ્રી આપવી પડે. તો હવાલામાં ચોથો હવાલો ટીક કરી દેવાનો. પહેલા એની એન્ટ્રી આપવાની. કામદાર વળતરનો દાવો 3200 મંજૂર થયો. તો સૌથી પહેલા જેટલા રૂપિયાનો હવાલામાં મંજૂર થયો હોય એની એક એન્ટ્રી ક્યાં આપી દેવાની? ચાલુ દેવામાં. અને ચાલુ દેવામાં આપી દઈ કામદાર વળતરનો દાવો કેટલા રૂપિયાનો? 3200 નો. પેલા એ લખીને આપવાનો. હવે જોવાનું અનામત કેટલા રૂપિયાની છે આપણી પાસે? તો હવે 4800 માંથી તમે 3200 રૂપિયા સીધા બાદ કરી નાખો. ત્યાં આપણે ચૂકવવાના છે બધા કેટલા? 1600 જૂનું પ્રમાણ કયું છે? 1:1 માં ભાગીદારો વચ્ચે શું કરી દેવાનું? વહેંચી દેવાનું. 31.3 કામદાર વળતર ભંડોળ કેટલું આવશે? 1600 રૂપિયા. તો એટલે 800 ને 800 રૂપિયા બે છે. બરાબર. આ કામદાર વળતરનું કામ પૂરું. પછી રોકાણ વધઘટ ભંડોળ કેટલું છે? 1600. તો પાંચમો હવાલો ચેક કરવાનો. એને ટીક કરી નાખવાનું કે રોકાણો 19200 માં આના લઈ જાય. તો પહેલા સીધી એન્ટ્રી આપો કે 19200 માં આના લઈ જાય છે. તો આના મૂડી ખાતાની ઉધાર બાજુ આના લઈ જાય છે. તો આના મૂડી ખાતાની ઉધાર બાજુ રોકાણ ખાતે કેટલા રૂપિયામાં લઈ ગઈ? 19200 માં. મેં લખીને 19200 માં લઈ ગઈ. પછી વિચાર્યું કે રોકાણ હતા કેટલાના? રોકાણ કેટલાના હતા? 20000 ના. આના લઈ ગઈ કેટલામાં? 19200 માં. તો મને 800 રૂપિયાનું શું થયું? નુકસાન થાય એટલે જનરલી આપણી એન્ટ્રી એવી હોય પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. પણ મને ખબર હતી કે કંઈક નુકસાન જશે એટલે મેં પૈસા અલગથી મૂકી નાખ્યા હતા. કયા? રોકાણ વધઘટ ભંડોળ. કેટલા રૂપિયાનું હતું? 1600 રૂપિયાનું હતું. મને એમ હતું 1600 નું નુકસાન જશે, પણ નુકસાન ગયું કેટલાનું? 800 નું. તો 1600 માંથી 800 બાદ કરી નાખ. આપણે નુકસાન ગયું. હજી મારી પાસે કેટલા વધ્યા છે? અનામતના કેટલા વધે? 800. 800 ભાગીદારો વચ્ચે હવે શું કરતે? વહેંચી દે. અહીંયા 31.3 રોકાણ વધઘટ ભંડોળ કેટલું વેચાશે? 400 ને 400. ખબર પડી? 400 ક્યાંથી આવી? હતું તો 1600. તો મેં 800 રૂપિયા કેમ વેચ્યું? 800 રૂપિયાનું શું થયું? મને નુકસાન થયું. નુકસાન મેં શેમાંથી લીધું? અનામતમાંથી લઈ લીધું. બરાબર. ચોથો હવાલો પૂરો થઈ ગયો. પાંચમો હવાલો પૂરો થઈ ગયો. રોકાણ વયા ગયા. આના લઈ ગયો. એના પછી પ્રોવિડન્ટ ફંડ છે. ભાગીદાર વચ્ચે વહેંચાય નહીં. કાલકાતા નામત કાઈ નહીં કરવાનું. લેણદાર દેવી ઊંડી એમને. પાઘડી છે. પાઘડી શું કરવાની? માંડી વાળવાની. કઈ બાજુની સાઈડ? ઉધાર બાજુની સાઈડ. અહીંયા 31.3 પાઘડી ખાતે. બરાબર. પાઘડી જે છે જૂના પ્રમાણમાં વહેંચાય છે. જૂનું પ્રમાણ કયું? 1:1. 8400 છે. બે ભાગીદાર વચ્ચે વહેંચાય એટલે કેટલા આવે? 4200 ને 4200. પછી જમીન મકાન યંત્ર રોકાણ દેવાદાર સ્ટોક રોકડ. રોકડ ક્યાં લખવાની? રોકડ ખાતાની ઉધાર બાજુ. આ લાવ્યા. કેટલી આપણી પાસે રોકડ? 16000 રૂપિયા. પછી તો જાહેરાત ઝુંબેશ ખર્ચ છે. ઉધાર બાજુ આવે જાહેરાત ઝુંબેશ ખર્ચ. જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલો આવે? 3200 રૂપિયા છે. બે ભાગીદારો વચ્ચે વહેંચ્યું કેટલા આવે? 1616. પછી નફા નુકસાન ખાતું છે. તો નફા નુકસાન ખાતું એમ કહી દે. નફા નુકસાન ખાતું મિલકત લેણા બાજુ છે એટલે કઈ બાજુ લખું છું? ઉધાર બાજુ લખું છું. મૂડી દેવા બાજુ તો કઈ બાજુ લખે? જમા બાજુ. કેટલું છે? 4000 છે. 4000 છે તેના ભાગે કેટલા આવશે? 2000 ને 2000. એટલે પાકા સર્વેની ટોટલ એન્ટ્રી આપણે આવી ગઈ. મૂડી લઈ લીધી, અનામત લઈ લીધી, પાઘડી લઈ લીધી, બાકી અનામત હતી લીધી, રોકડ લીધી અને ચોથો અને પાંચમો હવાલો પૂરો કર્યો. આટલી એન્ટ્રી પૂરી થઈ ગઈ. હવે શું સમજવા જેવું છે ખાસ? પહેલો હવાલો સોનું મૂડી તરીકે 80000 રોકડા લાવશે. પહેલા તો સોનું મૂડી પેટે રોકડ લાવે. દરેક દાખલામાં આવે જ છે. નવો ભાગીદાર મૂડી પેટે રોકડ લાવે. ક્યાં એન્ટ્રી આવે? રોકડ ખાતાની ઉધાર બાજુ અને એના મૂડી ખાતાની જમા બાજુ. રોકડના ખાતામાં ત્યારે કોનું નામ આવશે? સોનુના મૂડી ખાતે કેટલા રૂપિયા? 80000. રોકડ 16000 ને સોનુના મૂડી ખાતે કેટલા? 80000. અને અહીંયા રોકડ ખાતે સોનુના ખાનામાં કેટલા? 80000. બરાબર. આધાર ઓફ એન્ટ્રી યાદ રાખી તો નવો ભાગીદાર મૂડીદાર એના પાઘડી 7200 રોકડમાં લાવશે. આપણને ખબર છે વર્કિંગ નોટ કરી એને કેટલી લાવવાની છે? 12. અત્યારે લાવી કેટલા? ખાલી 7200. 7200 લાવ્યા પેલા 7200 ની એન્ટ્રી આપી દો.
7200 ની એન્ટ્રી કઈ રીતે આપવાની? રોકડમાં બાગડી લાવે છે તો જેટલી બાગડી રોકડમાં લાવે છે એના નામ શું આપવાનું? બાગડીના પ્રીમિયમ ખાતે 7200 અને ઈ 7200 જે છે ભાગીદારો વચ્ચે શું થઈ જાય? વહેંચાઈ જાય ત્યારના પ્રમાણમાં. અહીંયા નામ શું આવે? બાગડીના પ્રીમિયમ ખાતે 7200 ને કયા પ્રમાણમાં વેચો આપણે? ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ કયું? 1/2. 7200 ને આપણે વેચ્યા કેટલા આવ્યા હતા? 2448 રૂપિયા. તો લખી નાખવાના 2448. બરોબર. આ મેં કઈ એન્ટ્રી આપી? ખાલી રોકડમાં બાગડી લાવ્યો એની. આપણે સ્ટાર્ટિંગના જે દાખલા કર્યા ને એ રીતે બાગડીનું પ્રીમિયમ બે જગ્યાએ 7200 રોકડમાં લાવ્યા ત્યારના પ્રમાણમાં શું કરી દીધું? વેચી દીધું. હવે આગળ આપણને એવું કીધું છે કે નફા નુકસાનનું નવું પ્રમાણ એ વર્કિંગ નોટ માટે હતું. બરાબર. બાગડીનું મૂલ્યાંકન 40000 તો એના આધારે આપણે સોનુના ભાગની બાગડી ગોતી હતી. શું કામ? કારણ કે સોનું ઉપર આપણને ભરોસો નતો. બરાબર. સોનું ઉપર કોઈ ભરોસો હતો નહીં. તો આપણે શું કર્યું? એના ભાગની બાગડી ગોતી, ચેક કર્યું. એને એમ કીધું હું 7200 લાવીશ. આપણને બાગડીનું મૂલ્યાંકન ખબર હતું. ટોટલ આપણી બાગડી થાય છે કેટલી? 40000. તો આપણે સોનુના ભાગની બાગડી ગોતી તો આપણને ખબર પડી કે સોનું એ કાયદેસર કેટલા લાવવાના હતા? 12000 રૂપિયા લાવવાના હતા. જો આપણે વર્કિંગ નોટમાં કર્યું કેટલા લાવવાના હતા? 12. પણ એ લાવી કેટલા? 7200. એનો મતલબ 12000 માંથી 7200 લાવી. તો કેટલા નથી લાવી? 4800 નથી લાવી. એ રોકડમાં નથી લાવી. એ એના પૂરી ખાતે શું કરવાના? ઉધાર. અને ભાગીદારો વચ્ચે શું થઈ જાય? વેચાઈ જાય. તો 2400 ને આપણે 1/2 ના પ્રમાણમાં વેચ્યા. સોરી 4800 ને કેટલા આવ્યા? 1600 ને 3200. ઈ કેવી રીતે લખવાના? એની એન્ટ્રી રોકડમાં ન લાવતા હોય એ રીતે નામ શું આવશે? અહીંયા સોનુના આની પહેલાના દાખલામાં આપી હતી યાદ છે એન્ટ્રી? નવા ભાગીદારના મૂડી ખાતાનું નામ આવે સોનુના મૂડી ખાતે 1600 અને આ જ એન્ટ્રી જે છે ઓલી બાજુની સાઈડ આપવાની. તો ઓલી બાજુની સાઈડ આ બેમાં શું થઈ જાય? નામ થઈ જાય. અને ખાનું કોનું થઈ જાય? સોનુનું. તો આ નામ કોનું આવે? પેલા આસ્થાના મૂડી ખાતે સોનુના ખાનામાં કેટલા? 1600. પછી આહાનાના મૂડી ખાતે કેટલા? 3200. આ રીતે એન્ટ્રી આવે. હવે ચોથો વાલો પૂરો, પાંચમો વાલો, છઠ્ઠો વાલો. રોકાણ પર મળવાનું બાકી વ્યાજ 2400. મળવાનું બાકી વ્યાજ એક તો આપણી માટે ફાયદો છે. પૂર્ણ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ મળવાનું બાકી રોકાણ વ્યાજ કેટલું? 2400. એક તો મળવાનું બાકી વ્યાજ 2400 અને બીજું ચાલુ મિલકતમાં મળવાનું બાકી વ્યાજ 2400. પછી લેણદારોએ લખેલી 2000 ની દેવી ઊંડી સ્વીકારેલી જે ચોપડે નોંધેલ નથી. લેણદારે એક આપણને ચેક લખીને આપ્યો તો જે આપણે લખ્યો નથી. લેણદાર એટલા ઘટી જાય, દેવી ઊંડી એટલી વધી જાય. આપણને કાંઈ ફાયદો કે નુકસાન થતું નથી. ખાલી અહીંયા એન્ટ્રી આવશે. પુનઃ મૂલ્યાંકન ખાતામાં કોઈ એન્ટ્રી આવશે નહીં. લેણદારે લખી હેરાન કરવાની વાત છે આ ખોટી. બરાબર. આ હવાનો જે છે ખાલી હેરાન કરવા માટે, બાકી એની માટે કઈ ફાયદો નુકસાન એમાં થતો નથી. લેણદારે આપણને એક દેવી ઊંડી આપી તો શું થાય? લેણદાર ઘટી જશે, સામે દેવી ઊંડી શું થઈ જાય? વધી જાય. એક જવાબદારી ઘટશે, સામે બીજી જવાબદારી શું થઈ જાય? વધી જાય. તો લેણદારમાંથી 12. લેણદાર કેટલા છે? લેણદાર 12000 માઈનસ ઘટાડો 2000. આપણને ફાયદો થયો. આમે દેવી ઊંડી એટલી શું થઈ ગઈ? વધી ગઈ. અહીંયા 10000 થઈ જાય. અને દેવી ઊંડી ક્યાં તે દેવી ઊંડી કેટલી છે આપણી માટે? 6000. એમાં શું થઈ ગયું? વધારો 2000. હવે એટલે કેટલી થઈ ગઈ? 8000. તો એમ એક વખત માઈનસ કર્યું, એક વખત પ્લસ કર્યું. આપણને કઈ ફાયદો નુકસાન થયું નહીં. બરાબર. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% કેટલી છે? ઓછી છે. બરાબર. બજારમાં જે ભાવ હાલે છે એના કરતા આપણે 20% કેવા દેખાડ્યા છે? ઓછા દેખાડ્યા. બજારમાં 100 રૂપિયા હોય તો આપણે કેટલા લખી? 80. તો એના આધારે આપણે 83 લખી. કે ભાઈ આપણે 80 લખતા હોય ત્યારે બજારમાં કેટલો ભાવ હાલે? 100. અત્યારે આપણે કેટલા લખી? 40000. તો 40000 એ કેટલા? તો કેટલો ભાવ હાલે? 50000. 10000 નો શું થયો? ફાયદો. જમીન મકાન ખાતે
આપણે લખીની 40000 પણ માર્કેટમાં ભાવ કેટલો છે 50000 તો 10000 નો શું થયો ફાયદો એ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આ લખવાનું જમીન મકાન કેટલાના 40000 પ્લસ વધારો કેટલાનો વધારો થયો 10000 બાર કેટલા આવે 50000 ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4800 આવતા વર્ષના છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણી માટે આવક કહેવાય અગાઉથી ચૂકવેલ ખર્ચ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 રૂપિયા અને બીજું મિલકત છે એટલે ચાલુ મિલકતમાં અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું 4800 બધા પૂરા બાકી રહેતી વિગતમાં જોઈ તો મૂડી આવી ગઈ કામદાર વળતર ભંડોળ આવી ગયું રોકાણ વળતર ભંડોળ આવી ગયું પ્રોવિડન્ટ ફંડ જ્યાં છે અહીંયા મૂકી દે પ્રોવિડન્ટ ફંડ કેટલો છે પ્રોવિડન્ટ ફંડ 6400 રૂપિયા પછી ગાલ ખાતા નામત જો ગાલ ખાતા નામત બે રસ્તા છે તમારી પાસે ગાલ ખાતા નામત મૂકવા માટે એક તો તમે દેવાદારમાંથી વાત કરીને મૂકી શકો અને દેવાદારમાંથી વાત કરીને લખી શકો ગાલ ખાતા નામત લખી શકો અને બીજું જ્યાં છે અહીંયા રાખ્યું ત્યાં રાખી વાર્ષિક હિસાબ હોય ધ્યાન રાખજો વાર્ષિક હિસાબ હોય તો ફરજિયાત દેવાદારમાંથી વાત કરવું પડે વાર્ષિક હિસાબ પ્રવેશ નિવૃત્તિમાં બે માંથી કોઈ પણ એન્ટ્રી આપી દો તો પ્રવેશ નિવૃત્તિમાં એમ જ રખાય જ્યાં પડ્યું છે અહીંયા જ રાખી દેવાય એટલે ખોટું ઓલું વાત કરવાનું કોઈ આવે નહીં જ્યાં છે અહીંયા મૂકી દો તમે આ ચાલુ દેવામાં મૂકી દો ઉપર મૂકી દો તમને જ્યાં ઠીક લાગે અહીંયા મૂકી દો અને ગાલ ખાતા નામ ગાલ ખાતા નામ કેટલી છે 8000 રૂપિયા એમ નામ આપણે રાખીએ સામેની બાજુ જોઈ તો પાપડી આવી ગઈ જમીન મકાન આવી ગયું યંત્ર કેટલા છે યંત્રો 32000 પછી રોકાણ તો આના લઈ ગઈ દેવાદાર 25200 પછી સ્ટોક 14400 પછી રોકડ આવી ગઈ જાહેરાત ચુંબેશ ખર્ચ આવી ગઈ નફા નુકસાન ખાતો હોય બરાબર હવે કઈ બાકી રહેતું નથી ખાતા બંધ કરી તો જો અહીંયા ટોટલ કરી કેટલો થશે 2400 પ્લસ 10000 પ્લસ 4800 કેટલા થાય 17200 અહીંયા 17200 નફો થયો બે ભાગીદારો વચ્ચે શું કરી દેવાનું વહેંચી દેવાનું કોણ આસ્થા અને ઓલું પ્રમાણ કયું છે 1 જેમ 1 17200 ને 1 જેમ 1 માં વહેંચો એટલે કેટલા 8600 અહીંયા 8600 ક્યાં આવશે ને જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે 8600 ખાતું શું બને ત્રણેયનું બંધ 76000 પ્લસ 800 પ્લસ 400 પ્લસ 2400 પ્લસ 1600 પ્લસ 86 કેટલા આવશે 89800 અહીંયા 89800 એમાંથી 4200 1600 અને 2000 બાદ કરી દઈએ કેટલા વધશે 82000 આની વાત કરીએ 48400 800 400 4800 3200 8600 કેટલો થશે 66 200 એ 66 200 માંથી 200 4200 1600 અને 2000 બાદ કરી એના 39 200 આવશે આના વાત કરીને 80000 અહીંયા લઈ આવી તો 80000 માંથી 1600 અને 3200 બાદ કરી કેટલા બચશે 75200 આને શું કહેવાય આ નહીં કે 31 ક્યાં લખવાની આને મૂડી ખાતામાં પાકા સરવાળામાં ત્રણેયનું નામ આસ્થા આના
સોન આસ્થા 82,000 આના 39,200 અને 75,200 ટોટલ કરી નાખી 82,000 39,200 75,200 કેટલા આવશે 1,96,400 ટોટલ તાપી બંધ કરી દે 16,000 80,000 અને 45 પેલા 10 32 ડબલ 0 અને શું કહેવાય આ લઈ ગયા અહીંયા લખી નાખી ઉપર 10 10 32 ડબલ 0 ટોટલ કરી નાખી 1,96,400 પ્લસ 3200 પ્લસ 10,000 પ્લસ 8,000 પ્લસ 6400 પ્લસ 8,000 કેટલો થશે ટોટલ 2,32,000 આ બાજુ ચેક કરી દો 50,000 32,000 2400 4800 2500 5400 10 32 કેટલો થશે 2,32,000 આ ટોટલ ચાલ આવા રીતે દાખલા જે છે થોડું ધ્યાન રાખવા જેવો હતો ખાસ તો એ બાબતમાં પાઘડીની એન્ટ્રી 3 જ એન્ટ્રી એવી છે કે જે શીખવા જેવી છે આખા દાખલાની અંદર એક તો આના સમજવા જતો 4 એક તો આના જે રોકાણો લઈ જાય છે આનાના મૂડી ખાતાની ઉધાર બાજુ અને રોકાણ વખતે ભંડોળમાંથી બાદ એક એન્ટ્રી શીખવા જેવી છે બીજી એન્ટ્રી ની વાત કરી તો પાઘડી રોકડમાં આવે છે એની એન્ટ્રી રોકડ તરીકે રોકડમાં નથી લાવતો એટલાની એન્ટ્રી રોકડમાં નથી લાવતો એ રીતે એક આ શીખવા જેવી એન્ટ્રી અને એક આ જમીન મકાન 40,000 ની હતી 10,000 નો શું કરવાનો વધારો આ ચાર વસ્તુ જે છે આખા દાખલામાં સમજવા જેવી છે બાકી કઈ એક દાખલામાં એમ કે છે નહીં બરાબર એક બે વખત ચાર એન્ટ્રી રિપીટ કરીને વ્યવસ્થિત જોશો તો ખ્યાલ આવી જશે પ્રવેશની અંદર 3 પ્રકારના દાખલા આવ્યા રોકડમાં પાઘડી લાવે રોકડમાં ન લાવે અને અંશતઃ લાવે અને અંશતઃ ન લાવે મગજમાં સેટ જ કરીને રાખવાનું કે રોકડમાં લાવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ ભાગીદારો વચ્ચે વહેંચાય જાય બે જગ્યાએ નામ કોનું આવે પાઘડીના પ્રીમિયમ રોકડમાં ન લાવે તો અહીંયા શું થાય નવા ભાગીદારનું મૂડી ખાતું જૂના ભાગીદારના ખાના ઓલી બાજુની સાઈડ જૂના ભાગીદારના નામ અને નવા ભાગીદારનું ખાનું એમાં એક ખાસ એક બાબત ધ્યાન રાખવાની કે કોઈ ભાગીદાર જો લાભ કરતો હોય કદાચ કોઈ ભાગીદાર કદાચ લાભ કરે તો એને પણ પાઘડી લાવી મળે બરાબર તો એનાથી થોડીક એક વિરુદ્ધ એન્ટ્રી થઈ જાય એ ધ્યાન રાખવાનું હોય અને અંશતઃ લાવે અને અંશતઃ ન લાવે બરાબર તો બે એન્ટ્રી આપવાની જેટલી રોકડમાં લાવે છે એની એન્ટ્રી રોકડ તરીકેની જેટલી નથી લાવતા એટલાની એન્ટ્રી નથી લાવતા એ રીતે એન્ટ્રી આપવાની થાય ખ્યાલ આવ્યો આ વસ્તુ આ પ્રવેશની અંદર સૌથી મહત્વની બાબત છે